હાલમાં જ હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ એટલે ઓબ્વિયસલી કે ઠંડા પીણાની તો બોલબાલા ચાલુ થઈ જ જવાની છે. ઠંડા પીણાની બોલબાલા આપણે તો કરીશું જ, સાથે સાથે આપણા બાળકો પણ કરશે. અને એ જ બાળકોની અંદર 2 દિવસ પહેલા એક એવી ઘટના જોવા મળી. એક ઠંડા પીણા ટેટ્રાપેકની અંદર એક મળેલો ડેટકો જોવા મળ્યો છે. હવે તમે સમજી લો કે એ ટેટ્રાપેકની અંદર મળેલો ડેટકો જોવા મળ્યો છે. હવે એ જે બાળકે સેવનમાં લીધું છે એ બાળકની શું કન્ડિશન થશે, કે એ બાળકની શું કન્ડિશન થઈ હશે. તમે સમજી લો કે આ ચોખ્ખા આપણી નજરની સામે આપણા સ્વાસ્થ્ય ઉપર ચેડા થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. અને આને કંપનીને કોઈ જ ફરક નથી પડતો. કંપનીને કોઈ ફરક નથી પડતો, જવા દો. આપણે તો એની ઉપર કાર્યવાહી કરવાના જ છીએ અને આપણે એનો લીગલ જવાબ લેવાના જ છીએ. પણ એના પહેલા એક વસ્તુ હું તમને કહી લઈ કે આપણે જ આપણા બાળકોનું ધ્યાન રાખવાનું છે. અને આપણે જો ઠંડા પીણાનું સેવન બંધ કરીશું તો આપણા બાળકો પણ સેવન બંધ કરશે. હું નથી કહેતો કે ઠંડા પીણા બંધ કરો, પણ ઠંડા પીણા એવા પીઓ જે તમારી નજરની સામે બને છે, લાઈવ બને છે. શેરડીનો જ્યુસ પી શકો છો, કે કોઈ પણ ફ્રૂટ જ્યુસ પી શકો છો. લીંબુનો જ્યુસ તમે પી શકો છો, એટલે કે લીંબુ શરબત તમે પી શકો છો. ઠંડુ પાણી પી શકો છો. એવું જરૂર નથી કે ઠંડા પીણા જ પીવા જોઈએ. એટલે હું સિમ્પલ વસ્તુમાં એટલું જ કહીશ કે આપણે જ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. એટલે આપણે જો આપણા બાળકોને ટેટ્રાપેક જેવી વસ્તુ, એટલે કે કોઈ પણ એવો ફ્રૂટ જ્યુસ જે કંપની થ્રુ બનીને આવે છે, જો પીવડાવતા હોય તો આપણે પોતે જ એને અવોઇડ કરીશું અને બાળકોને એવું પણ સમજાવીશું કે આ આપણા માટે હાનિકારક છે. જીતેન્દ્ર પ્રજાપતિ, રાધે રાધે.